સુરત જિલ્લાના કિમચાર રસ્તા નજીક રાજપીપળા સુરત રૂટની એસટી બસમાં કિન્નર દ્વારા મુસાફરો સાથે મારપીટ કરવામાં આવી હતી। પૈસાની ઉઘરાણી બાબતે થયેલી બબાલ બાદ આ ઘટના બની હતી, જેને પગલે બસને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી। પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળાથી સુરત થઈ ખંગેલા જતી એસટી બસ કિમચાર રસ્તા પાસે ઊભી હતી। તે સમયે કિન્નર બસમાં ચડ્યો હતો અને મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરવા લાગ્યા હતા। એક મુસાફરે પૈસા આપ્યા હોવા છતાં કિન્નરે વધુ પૈસાની માંગણી કરી હતી અને આટલા ઓછા રૂપિયા ન ચાલે તેમ કહી દબાણ કર્યું હતું। આ મામલે બોલાચાલી થતાં કિન્નરે મુસાફર સાથે ઝપાઝપી કરી મારપીટ શરૂ કરી દીધી હતી। બસમાં થયેલી આ ઘટનાને પગલે બસ કંડક્ટર સાવિનભાઈ ડામોરે તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બસ તેમજ મુસાફરોને કોસંબા પોલીસ મથકની પાલોદ ચોકી લઈ જવામાં આવ્યા હતા। પોલીસ મથકે પણ કિન્નરે પોલીસ સાથે માથાકૂટ કરી હોવાનું જાણવા મળ્યું છે। શું ઘટના બની બસમાં? મને મારામારી કરી, મને ગળો પકડીને મારી ફેટ પકડીને મને માર્યો। કોણે? કિન્નરે। એટલે શેના માટે? આ પૈસા ઉઘરાવતા હતા, પૈસા આપવા છતાં મને માર્યો। એટલે અમને પૈસા આપ્યા હતા? કેટલા આપ્યા હતા? 50 રૂપિયા। પછી તો બબલ શેના માટે થઈ? બબાલમાં પેલા ભાઈને પાછળ ભાઈને છે બળજબરી કહેતા હતા, મારતા હતા કે પૈસા લાવ, એટલે ઝાપણ મૂકવા પૈસા લાવ। મેં કીધું ભાઈ જે આપે તો લઈ લે, તેમાં મને માર્યો। અહીંયા વચ્ચે કેમ ચોકડી પર અમે પેસેન્જર ચડાવવા માટે બસ નીચે ઉતારી, ત્યાંથી પેસેન્જરને સાથે કિન્નરભાઈ બી ચડી ગયા। પછી હવે અમને તો મગજમારી કરીને આ લોકો એમને ટેમ અમારી જાણેલી બધી, એટલે પછી અમે જતા રહ્યા પાછળ। હું તો જે પેસેન્જર ચડ્યા તેમની ટિકિટ કાપતો હતો, પછી પાછળથી મગજમારી થઈ, પેસેન્જરો કંઈ ગોવા છે તે કંડક્ટર સાહેબ કે બસ સાઈડમાં લો, તો શું થયું? તો ત્યારે મારા ખબર ધરતી મારી કરતા હતા એક, પછી મેં સાઈડમાં કરાવી, પછી 112 નંબર લગાવ્યો। પૈસા તો પૈસા બાબતમાં લેવડ દેવડમાં એમને પૈસા ઉઘરાવતા હતા, વધારે માંગતા હતા। બસના કંડક્ટર સાવિન ડામોરે જણાવ્યું હતું કે તેમનો રૂટ રાજપીપળાથી સુરત થઈ ખંગેલાનો છે। કિમ ચોકડી પર મુસાફરોને ચઢાવતી વખતે કિન્નર બસમાં ઘૂસી ગયો હતો અને મુસાફર સાથે પૈસા બાબતે ઝઘડો કરી માર માર્યો હતો। આ ઘટનાને કારણે બસ નિર્ધારિત સમય કરતાં લગભગ 1.5 કલાક મોડી પડી હતી। હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।